વડાપાઉં, સમોસા, કચોરી, ઘૂઘરા બધું ખાતા કંટાળી ગયા હશો તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું જાદુઈ મરચાંનો નવો નાસ્તો। આ નાસ્તામાં મરચાંનો ઉપયોગ કર્યા વગર જ સ્વાદમાં સુપર ટેસ્ટી જાદુઈ મરચાંને તૈયાર કરીશું। તો આજે આપણે જાદુઈ મરચાંને પરફેક્ટ રીત અને ટ્રીક સાથે તૈયાર કરીશું, જેથી આપણે જાદુઈ મરચાં પહેલી જ વારમાં પરફેક્ટ બનશે અને આ નાસ્તાને મહેમાન સામે સર્વ કરશું તો મહેમાન પણ વાહ વાહ કરશે અને આ સાથે રેસીપી તો લઈને જ જશે। તો વડાપાઉં, સમોસા, કચોરી, ઘૂઘરાને ભૂલાવી દે તેવા જાદુઈ મરચાંની રેસીપી યુટ્યુબ પર પહેલી વાર જોવા મળશે। એકવાર આ મરચાં ખાધા પછી વારંવાર બનાવવાનું મન થશે। તો નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવા જાદુઈ મરચાંની રેસીપી શરૂ કરીએ। નવા રેસીપી વિડીયો શીખવા માટે વાયડી મમ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો। નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે ક્રિસ્પી ભરેલા જાદુઈ મરચાં બનાવવા માટે મેં અહીંયા 5 નંગ જેટલા બટેટા લીધા છે। તેને બાફવા માટે કુકરમાં એડ કરી દેશું। હવે તેમાં 2 ગ્લાસ અથવા તો ડૂબાડૂબ પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી 5 થી 6 વિસલ વગાડી લેશું। તેની સાથે મેં અહીંયા 1 કપ જેટલા લીલા સૂકા વટાણા લીધા છે, તેને 2 થી 3 કલાક પહેલા પલાળી દીધા હતા। તો હવે તેને ડૂબાડૂબ પાણીમાં એડ કરીને બાફવા માટે કુકરમાં એડ કરી દેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 2 થી 3 વિસલ વગાડી લેશું। તો જ્યાં સુધીમાં આપણા બટેટા અને વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે જાદુઈ મરચાં માટેનો લોટ બાંધી લેશું। તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે, તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દેશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, સાથે તેમાં 2 ચમચી ગરમ કરીને મેલ્ટ કરેલું ઘી એડ કરી દેશું, સાથે 1 મોટી ચમચી જેટલા તેલને એડ કરી દેશું। મેંદાના લોટમાં ઘી અને તેલના મોણને એડ કરવાથી લોટ એકદમ પરફેક્ટ રીતના બંધાય છે। તો હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું। તો થોડું મિક્સ થાય પછી ઉપરથી ફરી 1 મોટી ચમચી તેલ એડ કરશું। લોટમાં મોણનું માપ પરફેક્ટ હોય તો આપણો લોટ પરફેક્ટ રીતના બંધાય છે। મોણનું માપ ના વધારે હોવું જોઈએ ના તો થોડું લેવું જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો ઘી અને તેલ લોટમાં સારી રીતના મિક્સ થઈ ગયું છે અને તેનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ હાથમાં લઈને તમે જોઈ શકો છો લોટ સારી રીતના બંધાઈ જાય છે, મીન્સ આપણા મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે। તો હવે લોટને બાંધી લેશું। તો સૌ પ્રથમ 1/4 ટીસ્પૂન જેટલો ફૂડ કલર લીધો છે, તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી મિક્સ કરી લેશું। અહીંયા પાણીને તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। તો હવે ગ્રીન ફૂડ કલર સાથેના પાણીને લોટમાં થોડું થોડું એડ કરીને લોટને બાંધી લેશું। તો આજે રેસીપીને એકદમ કલરફુલ બનાવશું। આજે આપણે લોટને એવો બાંધવાનો છે કે જે વધુ પડતો કઠણ પણ નહીં અને વધુ પડતો ઢીલો પણ નહીં। તો હવે લોટ પર થોડું ઉપરથી તેલ એડ કરીને લોટને ટીપી લેશું। તો હવે લોટને ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ આપી દેશું। તો 2 વિસલ પછી આપણા વટાણા સારી રીતના બફાઈ ગયા છે, તેની સાથે આપણે બટેટા પણ બફાઈ ગયા છે। તો હવે બટેટા ઉપરના છાલના ભાગને કાઢીને તેને સારી રીતના મેશ કરી લેશું। તો હવે જાદુઈ મરચાંનું સ્ટફિંગ બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેશું। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું એડ કરશું, સાથે અડધી ચમચી વલિયાળીને એડ કરી બંને વસ્તુને સાતરી લેશું। તો હવે 2 નંગ અને 2 થી 3 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરશું અને 2 થી 3 મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરીને બંને વસ્તુને સાતરી લેશું। તો અહીંયા મરચાં અને લસણ સારી રીતના સતરાઈ ગયા છે તો 6 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું અને તેને પણ સારી રીતના સાતરી લેશું। તો અહીંયા ડુંગળી સતરાઈને સોફ્ટ થઈ ગઈ છે તો હવે બોઇલ કરેલા લીલા સૂકા વટાણાને એડ કરી દેશું અને તેને બધી જ વસ્તુ સાથે સારી રીતના મિક્સ કરી લેશું। મિક્સ થાય પછી મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી મરી પાવડર એડ કરી બધા જ મસાલાને બધી જ વસ્તુ સાથે સારી રીતના મિક્સ કરી તેને કૂક કરી લેશું, જેથી મસાલાનો કાચો સ્વાદ વયો જાય। તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો હવે આ સમયે મેશ કરેલા બટેટાના માવાને એડ કરી દેશું, સાથે 1 કપ જેટલા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતના બટેટાના માવા સાથે મિક્સ કરી લેશું।
તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈને જાદુઈ મરચા માટેનું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને સ્ટફિંગને ઠરવા દેશું. તો હવે જાદુઈ મરચા વાળવાની અને તળવાની પ્રોસેસ જોઈ લઈએ. તો અહીંયા આપણા લોટને 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તે સારી રીતના સેટ થઈ ગયો છે. હવે લોટમાંથી થોડા લોટને લઈ બીજા લોટને ઢાંકી દેશું અને લીધેલા લોટને હાથની મદદથી મસળીને સ્મૂથ કરી લેશું. પછી લોટમાંથી પૂરી સાઈઝનો લુવો લઈને વળણની મદદથી પૂરી સાઈઝનું સર્કલ શેપ વણી લેશું અને તેની થિકનેસ ન વધુ જાડી કે ન વધુ પતલી એવી મીડિયમ થિકનેસ રાખેલી છે. તો હવે સ્ટફિંગને વચ્ચેની સાઈડમાં એડ કરી દેશું. હવે તૈયાર કરેલા સર્કલ શેપમાં ફરતે પાણી લગાડી દેશું અને બંને સાઈડથી ફોલ્ડ કરી દેશું. હવે નીચેની સાઈડથી આ રીતને ચોંટાડી દેશું. ખુલ્લી સાઈડમાંથી સ્ટફિંગને ધક્કો મારી ઉપરની બાજુએ પણ ચોંટાડી દેશું. તો તૈયાર છે મરચાનો ઉપયોગ કર્યા વગર જાદુઈ મરચું. તો આ જ રીતના બધાને મરચાનો શેપ આપીને તૈયાર કરી લેશું. તો મેં અહીંયા બધા જ મરચાને તૈયાર કરી લીધા છે. તો તેને તળી લેશું. તો જાદુઈ મરચાને તળવા માટે તેલ ગરમ કરવા રાખ્યું છે. તો હવે ગરમ તેલમાં મરચાને એડ કરી દઈએ. શરૂઆતને મરચાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડથી થોડા તળાઈ જાય પછી તેને ધારાની મદદથી બંને બાજુથી પલટાવતા જઈ આપણે તેને બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. તો અહીંયા આપણે મરચા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા જાદુઈ મરચા બંને બાજુએ એકદમ સરસ રીતના તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને જરાની મદદથી બહાર કાઢી લઈએ. તો બહારથી ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આપણા જાદુઈ મરચા તૈયાર થઈ ગયા છે. હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો વડાપાઉં, સમોસા, કચોરી, ઘૂઘરાને ભૂલાવી દે તેવા જાદુઈ મરચાની રેસીપી યુટ્યુબ પર પહેલી છે. ઘરે મહેમાન સામે સર્વ કરશો તો મહેમાન પણ વાહ કરશે અને સાથે રેસીપી લઈને જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોમાં લાઈક અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે.